દિવસના ભારે ભરકમ પવન પછી આજે વાતાવરણમાં પલટો, ફૂલ વાતાવરણ શાંત. આ જો આ લોકો આવું કરો છો ભાઈ? કેમ ભાઈ મને મૂક્યા વગર જમવા બેસી ગયા તમે લોકો? અને અમે બધા બાકી છે આટલા બધા. ખાલી નીકુને રાકેશ જ જમ્યા. અચ્છા ભૂખ લાગી. દીપુએ પનીર બનાવ્યું છે બહુ ઓ ભાઈ ફર્સ્ટ ટાઈમ હા, ચાલો ટેસ્ટ કરીશું. કેવો રહ્યો પનીર બનાવવાનો એક્સપિરિયન્સ? મસ્ત જો રિવ્યુ બી આલવા રેડી બધા. તે જમી લીધું? તો તું રિવ્યુ ના આલે? એટલે પેલી ચાલુ રનિંગ માં છે મેં તો પરફેક્ટ જ બનાવી. એક વસ્તુ બતાવ, હેર કટિંગ હજુ ઓળ્યું નહીં માથું. પણ મસ્ત લાગે છે. મને તો એના વાળમાં એના મોઢા પર કઈ બી સેચ પણ હદ પતા એટલે ખબર પડી જ જાય. કેવું ના હું મસ્ત લાગે છે, આવા જ સારા લાગે. ના ના રાકા બરાબર છે. અને જો બીજાને ગમે કે બતાય તો ફેસ બતાય. નાલી હું સારી જ છે ને. આમ દે ને આમ ફેસ બતાય મસ્ત જ લાગે. એ તો એના પહેલેથી આછી જ છે ઓલરેડી, મેં એવી જ કરાય એટલે બરાબર જ છે. કેવું મમ્મી? વાતાવરણ એકદમ શાંત શાંત પવન. આ બધું બતાય કરશે, કઈ રિવ્યુ નહીં આપો. રાકેશ તું મસ્ત જ દેખાય છે. કેવું પપ્પા? આ પેલી જો આ બે આ ભાભી નીકુ બે ઉડાડે છે. રાકેશ ની રીલ લે છે આ લોકો બે જણ. રાકા આ લોકો જો ચાની માની જમી લે ને હવે. જો નહીં ખાઈ લે શાંતિથી. હા હા એકદમ શાંત વાતાવરણ મમ્મી. પાણી નહીં પવન જ હલતું. નહીં, પવન જ નહીં. બહાર જઈને આયા. સાચી વાત છે રાકેશ તારી. બહાર જઈને આયા. સહી બોલે. જાઓ જોબ ચાન ટાઈમ થઈ ગયો છે. પવન નહીં એટલે તો ઘરમાં બેઠા છે અમે. વાર છે હજુ, ટાઈમ નહીં થયો. કઈ નહીં ચલો ફ્રેશ થઈએ, જમીએ હવે. ટાટા બાય બાય, ટેક કેર.